ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે સવાર પડી ગઈ છે અને આજે હું કોઈ બ્લોગ બનાવી લઉં. તો આજે સવારના 6:30 થઈ ગયા છે અને આજે સાથે અમારે જવાનું છે નિશાળે. તો આજે શું કહેવાય, આજનો આખો બ્લોગ તમને જોવા મળશે. તો આજનો આખો બ્લોગ તમે કન્ટિન્યુ જોજો. તો અત્યારે સવારના 6:30 થઈ ગયા છે અને આગળ ગામડે હતા ત્યાં આજે આવવાના છે. તો મિત્રો હું હવે સ્કૂલેથી અત્યારે આવી ગયો છું ને આજ બહુ થાકી ગયો છું, કેમ કે સ્કૂલે આજે શું કહેવાય પીટી નો લેક્ચર હતો ને આમ યોગા પણ કરાવ્યા છે અને આજ હું થાકી ગયો છું સાવ. તો આજે મિત્રો શું કહેવાય, જે હું સ્કૂલેથી આજે આવ્યો છું તો હજી મારે ટ્યુશનમાં પણ આગળ જવાનું છે 4 વાગે અને મારે હજી લેસન પણ કરવાનું છે. તો મિત્રો તમે બ્લોગમાં બના રહેજો. મિત્રો આગળ વરસાદ પણ આવી ગયો હતો અને હું સ્કૂલેથી છૂટ્યો ત્યાં વરસાદ ચાલુ હતો, પણ હું ઘડીક ઉભો રહ્યો, પછી રહી ગયો, પછી હું પાછો હાલતો થઈ ગયો અને ઘરે પૂગી ગયો. તો જુઓ મિત્રો તમે, વરસાદનું વાતાવરણ છે અત્યારે. જુઓ અત્યારે જે ફૂલ અંધારેલો છે વરસાદ. તો હું તમને આગળ પાછો ફ્રેશ થઈને પાછો બ્લોકમાં કન્ટિન્યુ થઈ જઈશ ને હજી મારે થોડુંક લેસન કરવાનું છે, હું તમને દેખાડીશ. 4 વાગે મારે પાછું જવાનું છે. તો મિત્રો હું ફ્રેશ થઈ ગયો છું હવે ખાઈ પીને, અને હું સ્કૂલે ગયો હતો એટલે થોડોક થાકી ગયો હતો અને હવે તો મારે આગળ 4 વાગે ટ્યુશનમાં જવાનું છે. અને હું તમને 4 વાગે આવીને પાછો તમને બ્લોગમાં કન્ટિન્યુ થઈ જાય અને આપણે ત્યાં બ્લોગને પૂર્ણ કરશું. તો તમને મિત્રો ખબર છે આવતીકાલે શું છે? તો આવતીકાલથી ખબર હોય તો તમે પહેલાં કોમેન્ટ કરી દેજો, તો હું કહી દઉં. આવતીકાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે. તો કોણ કોણ શ્રાવણ મહિનો લે છે એ કોમેન્ટ કરી દેજો. તો આપણે થોડુંક લેસન પણ બાકી હતું, એ લેસન પણ હવે થઈ ગયું છે. તો મિત્રો તમે કોમેન્ટ કરી દેજો અને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ મારી ચેનલને જરૂર કરજો. તો હવે હું તમને પાછો 7 વાગે આવીને કન્ટિન્યુ થઈ. તો મિત્રો હું અત્યારે ટ્યુશનમાંથી આવી ગયો છું ને મેં તમને કીધું હતું કે હું તમને ટ્યુશનમાંથી આવીને પાછો કન્ટિન્યુ બ્લોગમાં થઈ જઈશ. તો હું અત્યારે ટ્યુશનમાંથી 7 વાગી જશે અને હું આગળ ટ્યુશનમાંથી આવી ગયો છું. તો ટ્યુશનમાં પણ આજ બહુ મસ્તી કરી, મસ્તીમાં થોડુંક વધારે લેસન પણ આવી ગયું છે, પણ કાંઈ વાંધો નહીં, કરી નાખશું આપણે. તો હું આગળ અત્યારે ટ્યુશનમાંથી જો હજી આવ્યો છું તો હું પહેલાં બ્લોગમાં કન્ટિન્યુ થઈ જાઉં અને પાછો શું કહેવાય, આજ તો આપણો બ્લોગ અહીંયા સુધીનો જ રહેશે. અને આજે ખૂબ સારો બ્લોગ બન્યો છે. તો તમે બ્લોગમાં તમે શું કહેવાય લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આજનો બ્લોગ અહીંથી હું પૂર્ણ કરું.